કોઈ પણ દેશમાં, કોઈ પણ સમાજમાં જે લોકો જનસંખ્યા જીવે છે, વસ્તી જીવે છે, એને 3 ભાગમાં વહેંચી શકાય. એક અત્યંત ધનવાન પૈસાદાર લોકો, એક અત્યંત ગરીબ જે લોકો ફૂટપાથ પર છે. હવે જે લોકો ફૂટપાથ પર નથી અને જે લોકો પૈસાદાર પણ નથી, એ બેની વચ્ચે છે, માટે મધ્યમ વર્ગ. ધનવાન જે છે એને કોઈ તકલીફ છે જ નહીં. બિલ ગેટ્સને શું તકલીફ, બફેટને શું, મસ્કને શું, અંબાણીને શું, અદાણીને શું? જે ધનવાન લોકો છે એને તકલીફ શું? આ તકલીફ તો નથી જ ને. શાકભાજીના ભાવ વધ્યા, અનાજના ભાવ વધ્યા, પેટ્રોલના ભાવ વધ્યા તો એમને તકલીફ પડી એવું તો છે નહીં. કરોડો કમાય છે, they never cares કે ભાવ વધ્યા. ધનવાનોને કોઈ તકલીફ નથી. અને ધનવાનોને નેતાઓનો પુષ્કળ સાથ છે. કેમ કેમ રાજ કરવું છે તો રાજ કરવા પૈસા જોઈશે, તો ધનવાનોને પૈસા આપશે, ધનવાનોને નેતાઓ સાચવશે. હાલમાં ટ્રમ્પ અમેરિકામાં ઇલેક્શન જીત્યા તો એમનો ચૂંટણીનો જે ખર્ચ થયો એનો 45% ટોટલ ખર્ચો મસ્ક, વિશ્વ નંબર 1, એને આપ્યો. ધનવાનો અને રાજકારણીઓ એકબીજાને સાચવશે, વાત પૂરી થઈ. જે લોકો રોડ પર સૂવે છે, ફૂટપાથ પર છે, ઘર નથી, ખાવા માટે અનાજ નથી, કપડાં નથી, રહેઠાણ નથી, નોકરી નથી, અત્યંત ગરીબ છે, અત્યંત ગરીબ, સાચે સાચે એની પર બધી વસ્તુની અસર થાય છે. એક તો આવક છે નહીં, હવે કેવી રીતે ઘર ચૂકવીશું, કપડાનું શું, દવાઓનું શું, શિક્ષણનું શું, ખાવાનું શું? ગરીબ બહુ હેરાન થાય છે. પણ એને ફાયદો છે, કેમ કે ગરીબો રાષ્ટ્રમાં પુષ્કળ છે, એની ટકાવારી ઊંચી છે. હવે એ મત તો આપી શકશે, એ મત આપે તો સરકાર ચૂંટાશે, એટલે સરકાર એનું ધ્યાન રાખશે. સરકાર જે પગલા રહેશે, અનાજ સસ્તું કરો તો ગરીબો માટે, મકાનો સસ્તા આપો તો ગરીબો માટે, કપડાની વહેંચણી કરો ગરીબો માટે, મજૂરીની વહેંચણી કરો ગરીબો માટે, બેકારીની ભથ્થું આપો ગરીબોને, માંદગી માટે મુફ્ત કરી કાઢો ગરીબોને. તો જે ખરેખર ગરીબ વર્ગ છે એના માટે સરકાર છે જ, એને બધા લાભ પહોંચાડશે. તમારે કોઈ કરવેરા ભરવાના જ નથી, તમારે આવક જ નથી, તમારે છે ને કરવેરા? અરે તમને તો બેકારી ભથ્થું આપીશું, તમને સસ્તું અનાજ આપીશું, કપડા આપીશું, રહેઠાણ આપીશું, શું છે બોલો? ગરીબો બી સચવાશે. હવે મર્યા છે મધ્યમ વર્ગ માણસ, જે કડીઓ છે, જે સુથાર છે, જે મહેનત મજૂરી પર જાય છે, જે નોકરી કરે છે, જે નાનકડી દુકાન ચલાવે છે, જે આવી રીતે પોતાનું ઘર ચલાવે છે, આ મધ્યમ વર્ગ છે. એ નથી ધનવાન કે નથી રોડ પર અને કુટુંબ લઈને બેઠો છે. સવારે ઉઠે છે તો સાંજ સુધી સુઈ જાય ત્યાં સુધી બધો ખર્ચો બિચારાના માથે છે. હવે દરેક જગ્યાએ જો ખર્ચ વધશે તો ભીંસાશે, પીસાશે, કચડાશે, ચગદાશે. ગરીબ નહીં, ધનવાન નહીં, આ બેની વચ્ચે રહેલો માણસ મધ્યમ વર્ગ. એને મોંઘવારી ભોગવવાની, એને સરકારના કરવેરા ભોગવવાના, અને બોલવાનું નહીં, પીસાઈ જશે. એટલે કોઈ પણ રાષ્ટ્રમાં સખત ભીંસમાં કોઈ હોય તો એ મધ્યમ વર્ગ છે, અને એનું ધ્યાન રાખનાર કોઈ નથી, સરકાર પણ નથી એનું ધ્યાન રાખવાની. કેમ કે એ તો એમ કહેશે તમે કમાવો જ છો, તમે નોકરી કરો છો, તમે ધંધો કરો છો, તમે વ્યવસાય કરો છો, તમારી પાસે ઘર છે, તમારી પાસે ખાવાનું છે, પૈસા આવે છે. પણ આ સમાજમાં જો સૌથી વધુ કોઈનું શોષણ થતું હોય તો એ મધ્યમ વર્ગ છે, અને ક્યારેય અટકવાનું નથી. એ મધ્યમ વર્ગ ઉપર છે કે એણે એના હાથ પગ ચલાવી અને પોતાની મુશ્કેલીઓ કેવી રીતે દૂર કરવાની છે, જે રોજ સવાર સાંજ એની પર આવવાની છે.